હું અત્યારે થાઈલેન્ડમાં બેંકોકની અંદર એક જગ્યાએ ઊભો છું. મારો ફ્રેન્ડ અહીંયા રહે છે. આ 36 માળનું બિલ્ડિંગ છે અને 25 વર્ષ જૂનું બિલ્ડિંગ છે. 4 ટાવર છે આવી રીતે 36 માળના. અને અહીંયા લગભગ મેક્સિમમ કહું ને તો 86 માળ સુધીના બિલ્ડિંગ છે, એટલે કોમન છે. અને અહીંયા જોશો ને તો મારી પાછળ બતાવું ને તો આ 9 માળ સુધી તો પાર્કિંગ છે. અને 9મા માળે તમને ઉપર ઝાડ દેખાય ને ત્યાં સ્વિમિંગ પુલ છે. એટલે સિસ્ટમ જોશો ને તો 25 વર્ષ જૂના બિલ્ડિંગમાં હજી ક્યાંય પણ કલર ઉખડેલો અથવા તૂટેલું ફૂટેલું કોઈ પણ વસ્તુ મેં નથી જોઈ અંદર ગયો ને ત્યારે. અને હમણાં થોડાક દિવસ પહેલાં એટલે 2-3 મહિના પહેલાં અહીંયા ભારે ભૂકંપ આવ્યો હતો. ધરતીકંપ 7ની તીવ્રતા આવ્યો હતો. બિલ્ડિંગ આખા આમાં ઉપરથી થતા હતા. લોકો બધા બહાર નીકળી ગયા હતા, ગાર્ડનમાં વહી ગયા હતા. બટ હજી પણ આ બિલ્ડિંગને કાંઈ નથી થયું. અંદરની સાઈડે કોઈ જગ્યા લાદી નથી ઉખડી, ક્યાંક જરાક ક્યાંક કચાશ આવી હોય તો, બાકી લગભગ કોઈ બિલ્ડિંગને નુકસાન નથી થયા. 86 માળની હોય કે આ 30 માળની હોય કે 5 માળના હોય. અને આપણે ઇન્ડિયામાં શું થાય 7ની તીવ્રતાથી ભૂકંપ આવે તો શું થાય તમે કોમેન્ટ કરીને કહેજો કે એટલું ટકે કે ન ટકે. આ 36 માળનું બિલ્ડિંગ હોય અને 25 વર્ષ જૂનું હોય. આપણે 4 માળના બિલ્ડિંગ હોય ને 25 વર્ષ જૂનું હોય ને 7ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો તો શું થાય. ચાલો આવી માહિતી હું આપતો રહીશ. હું એવું નથી કહેતો ઇન્ડિયા ખરાબ છે, બટ જો કરવું હોય ને તો બહુ સારું થાય. અને ખાવું હોય તો ખાલી ખાવામાં ધ્યાન દેવાય, આ કહેવા માંગુ છું. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં બીજા ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રામ રામ.